લોકસભાની જે સીટ છે એની ઉપર અલ્પેશભાઈ ઠાકોર, જગદીશભાઈ ઠાકોરનું નામ ગુજરાત પ્રદેશ ઇલેક્શન કમિટી તરફથી ઘણા સમયથી મોકલવામાં આવેલું છે અને એના ઉપર હજી સુધી યોગ્ય નિર્ણય થયો નથી. નિર્ણય હવે આવતીકાલે સ્ક્રીનિંગ કમિટી ત્યાં બેસવાની છે દિલ્હી, એમાં નિર્ણય થશે. અને ભારતીય જનતા પાર્ટી પાસે પાટણની લોકસભાની સીટ લડવા માટે કોઈ ઉમેદવાર નથી. એમના ઉમેદવાર જે એમના લીલાધરભાઈ વાઘેલા સાહેબ હતા, તેઓ પોતે પણ બીમારીનું કારણ બતાવીને ચૂંટણી લડવાની ના પાડી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને ખબર છે કે પાટણની લોકસભાની સીટ કોંગ્રેસ પાસે જ આ વખતે જાય એવી છે. પહેલાં પણ કોંગ્રેસ પાસે હતી. એટલે એમના જે ચાલુ મંત્રીઓ વગેરે છે એ પણ ચૂંટણી લડવાની ના પાડે છે. એટલે હવે આ અમારા બંને આગેવાનોથી એક નામ કરવાનું કામ આવતીકાલે મોટાભાગે દિલ્હીમાં થઈ જશે. બંને નેતાઓ એકબીજાનો ખોવા પી રહ્યા છે. અલ્પેશભાઈ કે જગદીશભાઈ લડે, જગદીશભાઈ કે અલ્પેશભાઈ લડે. હાલ સિચ્યુએશન શું છે ખરેખર? ના, બંને એકબીજા માટે સંમત છે કે ભાઈ અલ્પેશભાઈ લડે તો જગદીશભાઈને પણ વાંધો નથી, જગદીશભાઈ લડે તો અલ્પેશભાઈને પણ વાંધો નથી. પણ આ નામ બંને ગયા છે, એમાંથી એક નામ આવતીકાલે મોટાભાગે નક્કી થઈ જશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પસંદગી શું છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તો જ્યારે ચૂંટણીની લોકસભાના નામો નક્કી કરવાના હોય ત્યારે એક નામ, બે નામ, ત્રણ નામ દિલ્હીની સ્ક્રીનિંગ કમિટી પાસે મુકતી હોય છે, દિલ્હીની ઇલેક્શન કમિટી પાસે મુકતી હોય છે અને દિલ્હીની ઇલેક્શન કમિટી જે ફાઇનલ લોકસભાના ઉમેદવારો નક્કી કરતી હોય છે. એક વાત એવી હશે, અલ્પેશનું કહેવું છે કે હું મારી વિધાનસભા 27 મારે લડવું નથી. જગદીશભાઈને એવું કહેવું કે એમના ભાઈને કેન્સર ડિટેક્ટ થયું છે, મારે તેઓ સારવારમાં છે, એમને લોકસભા લડવી નથી. ત્યારે શું થશે? ના, આવી વાત મારી પાસે નથી. મેં તો તમને જે કોંગ્રેસ પક્ષના જે નામો ગયા છે અને જે નામો નક્કી કરવાની પ્રક્રિયા ચાલુ છે એ પ્રક્રિયા આવતીકાલે આગળ વધશે એવું મારું માનવું છે. આભાર. તો આ હતા નરેશભાઈ રાવલ, જેમનું કહેવું છે કે સ્ક્રીનિંગ સમિતિમાંથી જે નામ મોકલવામાં આવે છે તેમાં અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર બંનેના નામ છે. બે પૈકી એક નામ પર આવતીકાલે મોહર વાગશે. જીલન જી બિલકુલ, આભાર ગૌરવ સમગ્ર જાણકારી આપવા માટે. તો આવતીકાલે લગભગ નક્કી થઈ જશે કે પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવાર કોણ છે.